Okay, so welcome to this new lecture. કયો લેક્ચર નંબર હું ભૂલી ગયો, સો નો ટ્રેક નીડેડ. સો લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું? હેલો વર્લ્ડ વાળો જે પ્રોગ્રામ છે એ જોયો હતો. હવે ગયા લેક્ચરમાં આપણે ડિટેલમાં જોયો હતો. આ લેક્ચરમાં એકદમ ક્વિક શોર્ટ હવે આપણા દિમાગમાં એકદમ ફિટ થઈ જવું જોઈએ કે શું કર્યું હતું. સો ક્વિકલી જો તમને કહું તો સૌથી પહેલાં શું કરવું પડે? એક ક્લાસ બનાવવો પડે. એ ક્લાસનું નામ છે હેલો વર્લ્ડ. તમારે જ્યારે બી કોઈ બી જવાનો પ્રોગ્રામ લખો યુ નીડ એટલીસ્ટ વન ક્લાસ. ક્લાસનું નામ તમારી જે એપ્લિકેશન છે એ પ્રમાણે તમારે આપશો. જો કોઈ યુઝર રિલેટેડ કામ કરો છો તો તમે શું બનાવશો? પબ્લિક ક્લાસ યુઝર. સ્ટુડન્ટ રિલેટેડ કંઈક બનાવો છો તો પબ્લિક ક્લાસ સ્ટુડન્ટ. સ્ટાફ રિલેટેડ બનાવો છો એ પ્રોડક્ટ રિલેટેડ. અને હંમેશા જાવાની જે ફાઇલ છે જેની અંદર તમે કોડ લખો છો એ ફાઇલનો એ ક્લાસ તમે પબ્લિક રાખશો. કોઈ બી એક જાવા ફાઇલની અંદર મલ્ટિપલ ક્લાસીસ હોઈ શકે, બટ એક ક્લાસ મિનિમમ પબ્લિક હોવો જરૂરી છે. જાવાની ફાઇલની અંદર તમે મલ્ટિપલ ક્લાસીસ બનાવી શકો, બટ એક ક્લાસ પબ્લિક હોવો જરૂરી છે. તો તમે ક્લાસ હેલો વર્લ્ડ આવું પણ લખી શકો અને પબ્લિક ક્લાસ હેલો વર્લ્ડ આવું પણ લખી શકો. પબ્લિક ક્યારે લખશો? જે ક્લાસ તમારે એક્સપોઝ કરવો છે બહાર. આગળ જોઈશું આપણે. તો પબ્લિક ક્લાસ હેલો વર્લ્ડ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, જેને આપણે શોર્ટમાં હવેથી PSVM કહીશું, રાઈટ? PSVM મીન્સ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, સ્ટ્રિંગ આર્ક્સ અને પછી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન હેલો વર્લ્ડ. આને આપણે ડિટેલમાં જોઈ ચૂક્યા છીએ. પબ્લિક એટલે શું કરશે કે આઉટસાઇડ ક્લાસ તમને યુઝ કરવા દેશે. સ્ટેટિકનો મતલબ એ કે મારે ઓબ્જેક્ટ નહીં બનાવવા પડે. વોઇડ મતલબ કશું નહીં. સ્ટ્રિંગ એરે મતલબ કેટલા ઇનપુટ લેશે. અને આ વસ્તુ અહીંયા ડિટેલમાં એરો સાથે બતાવેલો છે. કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ કરીને એક વર્ડ આવ્યો છે, બટ આને પ્રેક્ટિકલી આપણે જોઈશું ત્યારે તમને સમજાઈશ કે આ સ્ટ્રિંગ એરે એમાં આર્ગ્યુમેન્ટ્સ આપેલી છે. સ્પેશિયલ વેરિયેબલ છે જે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ માટે આવે છે, બટ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. આગળના ચેપ્ટર્સમાં આવશે ત્યારે આપણે જોઈશું, બટ અત્યારે એને ડિટેલમાં આપણે નહીં જઈએ. અને જો અહીંયા લખેલું છે, ઇફ અ ક્લાસ ઇઝ ડિક્લેર્ડ પબ્લિક ધ ફાઇલ મસ્ટ બી નેમ્ડ એક્ઝેક્ટલી ક્લાસ નેમ ડોટ જાવા. તો આગળ જે તમને અહીંયા ક્લાસ બનાવ્યો હતો ને, અહીંયા ક્લાસનું નામ શું છે? અહીંયા જે ક્લાસ આપ્યો છે એ ક્લાસનું નામ શું છે? હેલો વર્લ્ડ. તો આ જે ક્લાસ તમે બનાવો છો, એટલે કે આ જે કોડ સ્નિપેટ, આ ટુકડો તમે કોડનો લખો છો, તો એ ફાઇલનું નામ તમારે શું આપવું પડશે? હેલો વર્લ્ડ ડોટ જાવા. યુ ગોટ ઇટ? તમારો જે પબ્લિક ક્લાસનું નામ છે એ સેમ નામની તમારે જાવા ફાઇલ બનાવવી પડશે. જ્યારે બી તમે ફર્સ્ટ પ્રોગ્રામ કરતા હતા તો તમને એરર્સ આવતી હતી. મોટા ભાગના લોકોની એરર આના લીધે હતી કે તમારા ક્લાસનું જે નામ છે એવું એક્ઝેક્ટ નેમ તમે નહોતું આપ્યું. તમે નામ કંઈક બીજું આપતા હતા. બીજું નહીં, ચલો સેમ બી આપ્યું, બટ અહીંયા H કેપિટલ છે, અહીંયા W કેપિટલ છે, વચ્ચે સ્પેસ નથી, ડેશ નથી, અંડરસ્કોર નથી. આવું કંઈ તમે ધ્યાન ના રાખ્યું. તમે હેલો વર્લ્ડ ડોટ જાવા તો આપ્યું, બટ અહીંયા જેવું એક્ઝેક્ટ લખ્યું છે એવું એક્ઝેક્ટ સેમ ના આપ્યું, તો બી તમારો પ્રોગ્રામ રન નહીં થાય, કમ્પાઇલ નહીં થાય. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એ વસ્તુ ત્યાં સમજવાની હતી તમારે. અને દેટ્સ ઇટ. પછી તો અહીંયા જે તમને આપેલું છે કે શું કરશું? હેલો વર્લ્ડ ડોટ જાવા સોર્સ કોડ લખશો, પછી જાવાસીથી એને કમ્પાઇલ કરશો, તમને બાઇટ કોડ મળશે. પણ એ પહેલાં ચેક થશે કે આ જે સોર્સ કોડ તમે લખ્યો એમાં બધી સિન્ટેક્સ ઓકે છે, એટલે કે તમારું જાવાનું ગ્રામર ઓકે છે. જાવામાં જે રીતે પ્રોગ્રામ લખાય તમે એ જ રીતે લખેલો છે કે બીજી રીતે લખેલો છે? જો એ જ રીતે લખેલો હશે તો યસ, બરાબર. કમ્પાઇલ ટાઈમ એરર કોઈક હશે તો આવશે, એરર્સ આવશે, અને નહીં હોય તો ડાયરેક્ટલી તમને બાઇટ કોડ મળી જશે. અને JVMની અંદર કંઈક આવું આવે, ક્લાસ લોડર, બાઇટ કોડ વેરીફાયર અને એક્ઝિક્યુટર એન્જિન. JVMની અંદરના 3 બ્લોક બતાવ્યા છે, બટ આ જે 3 બ્લોક છે તમારે ડિટેલમાં એક્ઝામમાં નહીં આવતા. બટ કંઈક યાદ રાખવાનું કે JVMની અંદર આવું કંઈક આવતું હતું. ડીપ ઓફ ધ માઇન્ડ કંઈક તમને થોડું ધૂંધળું યાદ રહે તો ચાલશે, નહીં યાદ રહે તો બી ચાલશે, બટ આવું કંઈક આવે જાવાની અંદર, બરાબર. હવે નેક્સ્ટ છે કમ્પાઇલ ટાઈમ એરર અને રન ટાઈમ એરર. આ બે અલગ અલગ ટાઈપની એરર્સ છે. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે સમજવી. કમ્પાઇલ કરવું એટલે શું? હવે આઈ વોન્ટ આન્સર ફ્રોમ યુ. આમ મંદ પેલા શું કહેવાય, કથા ચાલે છે, રામકથાને બેઠા બેઠા સાંભળ્યા કરીએ અને પેલા શું કહેવાય, તાળીઓ પાડ્યા કરીએ, એવું નહીં કરવાનું. આઈ વોન્ટ આન્સર ફ્રોમ યુ. કમ્પાઇલેશન એટલે શું? કમ્પાઇલ કરવું એટલે શું? સોર્સ કોડને બાઇટ કોડમાં કન્વર્ટ કરે. હાયર લેવલ લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરે. જે મેં તમને પેલું એક્ઝામ્પલ આપ્યું હતું ને કે ફોરેન મિનિસ્ટર જોડે ગયા, ફોર એક્ઝામ્પલ ઇટાલિયન મિનિસ્ટર જોડે મોદી સાહેબ ગયા છે. ઇટાલિયન મિનિસ્ટર આજકાલ બહુ ચર્ચામાં છે, જો તમને ખ્યાલ હોય તો. મોદી સાહેબ ને ઇટાલીના મિનિસ્ટર તે ગયા. હવે ઇટાલીના મિનિસ્ટરને જે બી કંઈ કહેવું છે તો આખો ફોર એક્ઝામ્પલ જે બી મેસેજ હતો એમણે ઇટાલિયન લેંગ્વેજમાં આપ્યો, મોદી સાહેબને નહીં આવડતો.
તો કમ્પાઇલર શું કરશે, એ આખો મેસેજ હિન્દીમાં ટ્રાન્સલેટ કરી આપશે, બરાબર. પણ એ વન શોટમાં કામ થશે, એક સામટું કામ થશે. બટ એ ટ્રાન્સલેટ કરતાં કંઈક એવો વર્ડ આવ્યો કે જે ઇટાલિયન ભાષાનો વર્ડ જ નથી. ઇટાલિયન ભાષાનો વર્ડ નથી તો એ કમ્પાઇલ નહીં કરી શકે. ઇટાલિયનની વચ્ચે ચાઇનીઝ નાખી દીધું, અથવા ઇટાલિયનમાં જે રીતે કહેવાય એ રીતે નહીં, કંઈક અલગ રીતે કર્યું, તો શું આપશે એ? તો એ આપશે કમ્પાઇલ ટાઈમ એરર. કે જ્યારે ઇટાલિયનમાંથી મને ખબર પડે એ લેંગ્વેજ આપતું હતું, હિન્દી લેંગ્વેજ આપતું હતું, ત્યારે એરર કરી તો એ એરર આવી. બટ કમ્પાઇલેશન ઓકે થઈ ગયું. પછી નેક્સ્ટ જે આવે પિક્ચરમાં આવે રન ટાઈમ એરર, કે હિન્દીમાં આવી તો ગયું બટ એણે એવું કંઈક કીધું કે જેનો મને ટપ્પો જ નહીં પડતો. કે ફોર એક્ઝામ્પલ હું ગુજરાતીમાં બોલું છું બટ ધેર આર સમટાઈમ્સ આઈ એમ ટ્રાઈંગ મેક્સિમમ બટ માણસ માત્ર ભૂલને પાત્ર. તો હું ગમે તેટલો ટ્રાય કરું બટ અમુક વસ્તુ એવી હોય કે તમારા માથા ઉપરથી જતી જાય, હું ગમે તેટલો ટ્રાય કરું. તો એ જે કહેવાય એને રન ટાઈમ એરર કહેવાય. કે કમ્પાઇલ તો પૂરું થઈ ગયું, તમને પ્રોપર ગુજરાતીમાં મેસેજ આપ્યો મેં, પણ તમારા બ્રેઇનમાં ફિટ ના થયો, ત્યાં કંઈક એરર આવી, તો એને રન ટાઈમ એરર કહેવાય. હવે અમે તમને રિયલ વર્લ્ડ એનોલોજી આપી કે ટ્રાન્સલેટ કરતાં કંઈક અલગ આવ્યું, ઇટાલિયનની જગ્યાએ ચાઇનીઝ આવી ગયું, જે રીતે હોવું જોઈએ એ રીતે ન આવ્યું. કે ફોર એક્ઝામ્પલ લોકો તૂટલું ફૂટલું ગુજરાતી બોલે ને, આપણે સાંભળ્યું હશે અમુક જગ્યાએ, જે લોકો બહારના હોય તૂટલું ફૂટલું ગુજરાતી બોલે, મતલબ એમનું ગ્રામર ઓકે ના હોય પણ આપણે સમજી લઈએ. બટ કમ્પ્યુટર એવું ના સમજે. કમ્પ્યુટર એવું કહે કે ઓકે છે તો જ મને ખબર પડે, કારણ કે એની અંદર બ્રેઇન નથી ને. રન ટાઈમ એરર એ શું કરશે, હવે ટેકનિકલી પોઈન્ટ બાય પોઈન્ટ જ જોઈએ આપણે. કમ્પાઇલ ટાઈમ એરર કોટ બાય જાવાસી બિફોર ક્લાસ ફાઇલ ઇઝ પ્રોડ્યુસ. એટલે કે ડોટ જાવા ફાઇલને ડોટ ક્લાસ ફાઇલમાં કન્વર્ટ કરતી વખતે જ્યાં બી એને ભૂલ પકડાઈ તો એ આપશે કમ્પાઇલ ટાઈમ એરર. કોણ આપશે? જાવાસી આપશે. રન ટાઈમ એરર અકર્સ વાઇલ JVM એક્ઝિક્યુટ્સ ધ બાઇટ કોડ. કમ્પાઇલ થઈ ગયું એટલે કે મોદી સાહેબ પાસે હિન્દીમાં મેસેજ આવ્યો બટ ઇટાલિયન મિનિસ્ટરે કંઈક એવો કીધો કે મોદી સાહેબને નહીં ખબર પડતી, બરાબર. કે ફોર એક્ઝામ્પલ મને કોઈક બહારનું આવીને વ્યક્તિએ કંઈક કીધું બટ મને ખબર જ નહીં એવું વસ્તુ કહીને ગયો, તો મને ખબર શું પડશે? મને ગુજરાતીમાં એણે જે કીધું એ છે મારી પાસે વર્ડ, બટ મને ખબર નથી. ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું કે સ્ટેક પોઇન્ટર. હવે હું તમને સ્ટેક પોઇન્ટર જ કહું છું, ટ્રાન્સલેટ પૂરું થઈ ગયું, સ્ટેક પોઇન્ટર શું એને તમારી પાસે કોઈ મિનિંગ જ નથી. તો ધીસ ઇઝ રન ટાઈમ એરર. કે જ્યારે JVM જે છે એ બાઇટ કોડને એક્ઝિક્યુટ કરવા લાગશે ત્યારે કંઈક એરર આવશે, રાઈટ. એક્ઝામ્પલ આપેલા છે કે મિસિંગ સેમિકોલન મિસસ્પેલ્ડ કીવર્ડ. કે તમે જાવાનો કોડ લખ્યો, સેમિકોલન કરવાનો ભૂલી ગયા. હવે નોર્મલી આપણે માણસ હ્યુમન લેંગ્વેજ હોય તો સમજી જઈએ કે ચલો ને ભાઈ સેમિકોલન નહીં તો શું થયું, લખ્યું જ છે ને, કરી લેવાનું કામ. બટ કમ્પ્યુટર્સ આર રિજિડ. સેમિકોલન હોય તો જ એ સમજશે કે ફૂલ સ્ટોપ છે, નહીં તો નહીં સમજે. તો એ શું આપશે? કમ્પાઇલેશન એરર આવશે. સિમિલરલી મિસસ્પેલ્ડ કીવર્ડ, કે INT કરીને એક કીવર્ડ આવે, ઇફ કરીને કીવર્ડ આવે, એલ્સ કરીને કીવર્ડ આવે, ફ્લોટ કરીને કીવર્ડ આવે. બટ તમને ફ્લોટ જે છે એનો સ્પેલિંગ શું આવે? લાસ્ટ બેન્ચ કોર્નર, નામ બી બોલતા જાઓ. ફ્લોટનો સ્પેલિંગ, હા તું જ, બ્લેક શર્ટ. ઊભો થા પહેલાં તો. વેન એવર આઈ આસ્ક ક્વેશ્ચન મેન્ટેન ધીસ ડિગ્નિટી. હા ઊભો થા. યસ. ફ્લોટનો સ્પેલિંગ શું આવે? FL, હા શું બોલે? FLOTE, હા FLOT. હવે જો આ માણસ જાવા પ્રોગ્રામ લખે ને, નામ શું ભાઈ તારો? સાર્થક. ઓકે. જો સાર્થક જાવા કોડ લખે, ઉભર હજી બેસવાનું ન કહું ત્યાં સુધી ઊભા રહેવાનું આપણે. જો સાર્થક જાવાનો કોડ લખે અને એ લખે કે FLOT સ્પેસ XYZ, બરાબર, FLOT percentage, FLOT result, FLOT this, તો એ ભાઈએ એવી ભૂલ કરી. ફ્લોટનો સાચો સ્પેલિંગ શું આવે? કોઈ કહી શકશે? FLOAT, વચ્ચે એક એ આવે. અંગ્રેજોને છે ને મસ્તી કરવાની મજા આવે, એટલે જે આપણને રૂલ શીખવાડે છે કે O માટે ખાલી શું જોઈએ, મતલબ માત્ર માટે ખાલી આપણે શું જોઈએ? O જોઈએ. પણ એ લોકોને વચ્ચે વચ્ચે મસ્તી સૂજી, તો શું નાખશે? ક્યાંક A નાખશે, ક્યાંક કંઈક નાખશે, બરાબર. પછી એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ ફોક્સ વેગનનો સ્પેલિંગમાં શું લખે એ લોકો? V. એટલે નોર્મલ જેવા માણસો શું વાંચે? વોક્સ વેગન. તો આવું અંગ્રેજો કરતા હોય છે. તો પોઈન્ટ ઇઝ કે FLOATની જગ્યાએ જો એ સાર્થક કોડ લખવા બેઠો ને, એને લખ્યો FLOT, તો કઈ એરર આવશે? એ તો જવાબ આપતો બેસવા મળશે. કઈ એરર આવશે? તું FLOTની
FLOAT, તે મને બી સ્પેલિંગ ભૂલાઈ દીધો, ની જગ્યાએ FLOT લખ્યું તો કઈ એરર આવશે? કમ્પાઇલ ટાઈમ કે રન ટાઈમ? બસ બેસી જાઓ, બરાબર, આટલું ધ્યાન રાખવાનું. તો કોઈ બી સ્પેલિંગ મિસ્ટેક થઈ, સેમિકોલન ભૂલી ગયા, છગડીયો કૌંસની જગ્યાએ સાદો કૌંસ કરી દીધો, આ બધી એરર કરો તો એ વખતે શું આવે? કમ્પાઇલ ટાઈમ એરર આવે. અને નેક્સ્ટ છે રન ટાઈમ એરર. વાહ, થેન્ક યુ, આઈ એપ્રિશિએટ યુ ગાઈઝ વેરી મચ. ઓકે, હવે રન ટાઈમ એરરનું એક્ઝામ્પલ શું આપેલું છે? ડિવાઈડ બાય ઝીરો, ઇનવેલિડ એરે ઇન્ડેક્સ. હવે ડિવાઈડ બાય ઝીરો ઇઝ અ ફેમસ એરર કે તમે કેલ્ક્યુલેટર બનાવો છો, તમે બનાવ્યું બી હશે પાયથનમાં, કે 3 મતલબ એક્સ અને વાય, અને રિટર્નમાં શું આપો? એક્સ ડિવાઈડ બાય વાય, બરાબર, આવું કંઈક તમે રિટર્નમાં આપશો. યુઝર જો નાખે 5 અને 2 તો તમારો આન્સર આવશે 2.5. યુઝર જો નાખે 10 અને 2 તો આન્સર આવશે 5. બટ યુઝરને મસ્તી શું છે, એ નાખે 10 અને 0 તો આન્સર આવશે? આન્સર નહીં આવે, પ્રોગ્રામ તમારો ક્રેશ થઈ જશે, કે એને 10ને 0થી ડિવાઈડ કરતા નહીં આવડતું, એ પોસિબલ જ નથી. એટલે શું આપશે? રન ટાઈમ એરર આપશે. તો પ્રોગ્રામ તો આખો તમારો સાચો છે કે ઇન્ટ એક્સ લીધું, ઇન્ટ વાય લીધું, પ્રિન્ટ એક્સ ડિવાઈડ બાય વાય કર્યું, આખો પ્રોગ્રામ લોજિકલી સિન્ટેક્સ પ્રમાણે, પાયથન પ્રમાણે, જાવા પ્રમાણે ઓકે છે, એમાં કોઈ જ મિસ્ટેક નથી. બટ યુઝરે જ્યારે ઇનપુટ નાખ્યું તે પ્રોગ્રામ રન થતી વખતે એવું ઇનપુટ આવ્યું કે જે મારું કોડ હેન્ડલ નહીં કરી શકતું, તો એને કહેવાય રન ટાઈમ એરર. બીજી એક વસ્તુ કે તમે યુઝર પાસેથી નામ લીધું, ફોર એક્ઝામ્પલ માય નેમ, મેં યુઝર પાસેથી નામ નાખ્યું અને માય નેમ ઇઝ મિલવ, તો MILAV 5 કેરેક્ટરનો નંબર નેમની અંદર સ્ટોર થયો. હવે કોઈ એક યુઝરે ચેક કર્યું કે જે મેં યુઝર પાસેથી નામ લીધું એમાં 10મો અક્ષર કયો છે. હવે મારા નામમાં 5 જ અક્ષર છે, 5 જ કેરેક્ટર છે, અને એણે ચેક કરવાનો ટ્રાય કર્યો કે 10મો અક્ષર શું છે. તો એ એરેની અંદર જે વસ્તુ છે જ નહીં એ રીડ કરવાનો ટ્રાય કરીએ છીએ તો એ આવશે ઇનવેલિડ એરે ઇન્ડેક્સ. ઇનવેલિડ એરે ઇન્ડેક્સ કે તમે એક્સેસ કરવાનો ટ્રાય કરો છો એ મારી પાસે સેવ્ડ છે જ નહીં. તો આ જે બી કંઈ એક્ઝામ્પલ થયા એને કહેવાય રન ટાઈમ એરર. યુ ગોટ ઇટ? રન ટાઈમ એરર ક્યારે આવશે? જ્યારે પ્રોગ્રામ રન થતો હોય ત્યારે. કયા કેસમાં આવશે? જ્યારે ઇનપુટ એવા કંઈક હોય કે જે મારો પ્રોગ્રામ પ્રોપરલી હેન્ડલ નહીં કરી શકતો. બટ કમ્પાઇલ ટાઈમ એરર ક્યારે આવશે? જ્યારે ફ્લોટની જગ્યાએ ફ્લોટમાં એ રહી ગયો, ઇફની જગ્યાએ કંઈક રહી ગયું, સેમિકોલન રહી ગયો. અને અહીંયા શું છે? મસ્ટ બી ફિક્સ્ડ બિફોર ધ પ્રોગ્રામ કેન રન એટ ઓલ. પ્રોગ્રામ તમે રન કરી શકો એ પહેલાં ફિક્સ કરવું જરૂરી છે. તમે લોકોએ જે કંઈ બી એરર લાસ્ટ ટાઈમ ફેસ કરી હતી એ બધી એરર કેવી હતી? કમ્પાઇલ ટાઈમ એરર હતી. તમે જ્યારે હેલો વર્લ્ડનો પ્રોગ્રામ લખી અને પછી એને રન કરવાનો ટ્રાય કરતા ને તો VS કોડમાં નીચે લાલ અક્ષરમાં લખેલું આવે અમુક વસ્તુ, બરાબર, એરર્સ આવતી હતી. એ બધી એરર કઈ છે? કમ્પાઇલ ટાઈમ એરર છે. બટ એ બધું થઈ ગયું, કોઈ એરર નહીં આવતી, અને પછી કંઈક પ્રોગ્રામ ક્રેશ કરે છે તો એ આવશે રન ટાઈમ એરર. આ બધી વસ્તુ યુનિટ ફોર્મમાં આપણે ડિટેલમાં જોઈશું, બટ હાલ પૂરતું તમને આટલું ખબર હોય છે. કોમન કેટલી એરર થાય છે એ વાંચી લો, આઈ વિલ નોટ એક્સપ્લેન. આ બધી એરર કોમન છે જે તમારે શરૂઆતમાં થશે કમ્પાઇલ ટાઈમ, કે જ્યારે તમે શરૂઆતમાં પ્રોગ્રામ લખશો ને તો આ બધી તમારે એરર્સ આવશે. સેમિકોલન રહી જાય, બ્રેસિસ રહી જાય એટલે કે છગડીયા કૌંસ રહી જાય, ફાઇલ નેમ નોટ મેચિંગ ધ પબ્લિક ક્લાસ એક્ઝેક્ટલી. મેં તમને કીધું એ પ્રમાણે કે હેલો વર્લ્ડ H કેપિટલ W કેપિટલ જે રીતે ક્લાસમાં લખ્યું એ રીતે તમારે લખવું પડે. અને ટાઈપિંગ તમારે જાવાથી રન કરવાનું હોય એની જગ્યાએ તમે જાવાસીથી કરો. ઘણી બધી એરર્સ હોઈ શકે. ધીસ વોઝ અ સમરી અત્યારે જે આપણે જોયું. હવે નેક્સ્ટ રીકેપ, ઓપી, સિંગલ લાઇન. ઓકે, હવે ટેકનિકલી આપણે પાયથનમાં જેવી રીતે એક કોડ જોઈ લીધો, પછી અલગ અલગ વસ્તુ તમે જોયું તો કમેન્ટ. કમેન્ટ જેવો વર્ડ આવતો હતો પાયથનમાં. વોટ ઇઝ કમેન્ટ? મને એવી નજરો નહીં જો કે સર આ બધું અમારે નહોતું આવતું, મતલબ આ નવું કંઈક સાંભળી લીધું એવું કંઈક નહીં કરતા. કમેન્ટ કરીને વસ્તુ આવતી હતી ટેકનિકલ ટર્મ પાયથનની અંદર. એકનો હાથ ઊંચો થઈ રહ્યો છે, બાકીના બે સિવાય પાયથનમાં કમેન્ટ્સ આવતી હતી. કોડની અંદર કમેન્ટ્સ આવે. બોલો જેને ખબર છે.
હા ઓકે. કમેન્ટનો મતલબ એ કે ઇટ ઇઝ નોટ રિયલ કોડ, બટ જેણે કોડ લખ્યો એ સમજાવવા માટે અથવા યાદ રાખવા માટે નોર્મલ નેચરલ લેંગ્વેજમાં, એટલે કે ઇંગ્લિશમાં લખે કે આ જે ફંક્શન છે આવું કામ કરશે, આ ફંક્શનને છેડતો નહીં નહીંતર પ્રોગ્રામ ક્રેશ થઈ જશે. વોટ એવર તમારે જે મેસેજ પાસ ઓન કરવો છે બીજા પ્રોગ્રામરને, તમે જે કોડ લખશો બીજો પ્રોગ્રામર વાંચશે. અથવા તો તમે આજે લખ્યો, આજથી 4 મહિના પછી તમે જોવો છો અને તમે ભૂલી ગયા કે કોડ કઈ રીતે કામ કરતો હતો. સો યુ વિલ રાઇટ કમેન્ટ, કે આ જે નીચે જે કોમ્પ્લિકેટેડ લખ્યું છે એ આટલું કામ કરે છે. હંમેશા દરેક મેથડ ઉપર, દરેક ક્લાસ ઉપર તમે પ્રોપરલી જેટલી કમેન્ટ મારી હશે એટલો પ્રોગ્રામ સમજવો, રીડ કરવો ઇઝી થશે. તો પાયથનની અંદર કમેન્ટ કઈ રીતે આપણે આપતા હતા? #, બરાબર. આગળ હેશ લખીને કંઈ બી લખો તો એ બધું શું થઈ જાય? કમેન્ટ થઈ જાય. કમેન્ટ એવી વસ્તુ છે કે જે પાયથનનું ઇન્ટરપ્રિટર ઇગ્નોર કરશે. ફોર એક્ઝામ્પલ આપણે વન્સ અગેન એવું લઈએ કે ઇટાલિયન મિનિસ્ટર મોદીને આપવા કંઈક મેસેજ કહેતા હતા અને એ મેસેજમાં વચ્ચે પછી ઇટાલિયન મિનિસ્ટર એના કોઈક બીજા જે છે સપોર્ટિવ આસિસ્ટન્ટ એની જોડે વાત કરે છે કે આપણે મોદીને આ નહીં કહેવાનું, તો એ ટ્રાન્સલેટર નહીં ટ્રાન્સલેટ કરે કે ઓફિશિયલી આ જે છે. તો શોર્ટમાં એવી વસ્તુ કે જે ટ્રાન્સલેટ નહીં કરવાની, કે જેની ઉપર મશીન ફોકસ નહીં કરે, એને કમેન્ટ કહેવાય. જાવાની અંદર કઈ રીતે કમેન્ટ આપવાની એની સિન્ટેક્સ અહીંયા આપેલી છે. હવે ટેકનિકલી જાવામાં કઈ વસ્તુ કઈ રીતે થાય, જે પાયથનમાં આ રીતે કરતા હતા જાવામાં આ રીતે કરીએ, એ આપણે જોવાનું ચાલુ કરશો. તો શું લખ્યું છે? // તમે સિંગલ લાઇન કમેન્ટ આપી શકો અને લાઇન ઇઝ ઇગ્નોર્ડ ધીસ. જો છેલ્લી લાઇન જુઓ, તમને એક્ઝામ્પલ આપેલું છે કમેન્ટનું. int સ્પેસ ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રાઇસ સ્ટાર ક્વોન્ટિટી સેમિકોલન. જ્યાં સેમિકોલન આવ્યો ત્યાં મતલબ જાવાની લાઈન પતી ગઈ. પ્રોગ્રામ આટલો જ છે, જે કમ્પાઇલર છે એ ખાલી આટલું જોશે, ઇન્ટથી લઈને ક્વોન્ટિટી સુધી. એ રિયલ જાવાનો ટુકડો છે, જાવા લેંગ્વેજનો પાર્ટ છે. બટ એના પછી // પછી જે કંઈ બી લખ્યું એ ઇંગ્લિશમાં લખો, ગુજરાતીમાં લખો, હિન્દીમાં લખો, સંસ્કૃતમાં લખો, તમને જે આવડતી હોય એમાં તમે રાઇટ કરી શકો. બટ એ કોના માટે છે? ખાલી તમારા માટે, મારા માટે, બીજા કોઈ બી હ્યુમન્સ માટે, મશીન માટે નથી એ લેંગ્વેજ, બરાબર. એને કમેન્ટ કહેવાય. કમેન્ટ એક લાઇનમાં, એટલે કે નાની કમેન્ટ હોય તો એક લાઇનમાં લખશો. કોઈ વાર એવું હોય કે એક લાઇનમાં નહીં પટે, મારે મોટી કથા કરવી પડે એવી છે, તો શું થશે? મલ્ટીલાઇન કમેન્ટ વાપરશો. મલ્ટીલાઇન કમેન્ટનું એક્ઝામ્પલ અહીંયા નીચે આપેલું છે. શેનાથી સ્ટાર્ટ થશે? // સ્ટાર્ટ થશે. 1 લાઇન, 2 લાઇન, 5 લાઇન, પેરેગ્રાફ, આખું પેજ લખી દો. જેટલું લખવું છે એટલું લખો. છેલ્લે શું લખવાનું? // સ્ટારથી સ્ટાર્ટ કરવાનું અને // એન્ડ કરવાનું, રાઈટ. આખા પેરેગ્રાફ લખી શકો તમે. ધીસ ઇઝ મલ્ટીલાઇન કમેન્ટ. પાયથનમાં મલ્ટીલાઇન કમેન્ટ કઈ રીતે લખતા હતા? પાયથનમાં સિંગલ લાઇન કમેન્ટ તમે #થી લખતા હતા. મારે આખો પેરેગ્રાફ લખવો છે કમેન્ટમાં. આ કદાચ બહુ ઓછાને ખબર હશે. આમ તો ઇઝી વસ્તુ છે, તમે જોઈ હશે. કોટ, ટ્રિપલ કોટ, નીચે ટ્રિપલ કોટ અને પછી આખો પેરેગ્રાફ. આવી રીતે તમે કહેતા હતા. એને ડોક સ્ટ્રિંગ કહેવાય પાયથનની અંદર. થોડો કંઈક ટેકનિકલી અલગ વર્ડ વાપરે છે, બટ શોર્ટમાં એવું છે કે આખા પેરેગ્રાફ લખવા છે કે જે મારું પાયથનનું ઇન્ટરપ્રિટર ન ગણાય. તો એના માટે શું થાય? ડોક સ્ટ્રિંગ અથવા ટ્રિપલ કોટ વપરાય. અહીંયા શું વપરાશે? // અને // એની વચ્ચે જે કંઈ બી આવે. પેરામીટરના હાથે લખેલું છે. યુ ગાઈઝ કેન રીડ ઇટ. ChatGPT કરી શકો, ના ખબર પડે મને પૂછી શકો. લેક્ચરમાં આપણે ડિસ્કસ નહીં કરીએ, કારણ કે આપણા લેક્ચરમાં આ બધી વસ્તુ ડિસ્કસ કરવા જઈશું તો આગળ નહીં થઈ શકે. ઓકે, હવે પેલો જે આગળ આપણે પ્રોગ્રામ જોયો હતો ને, એમાં જો મારે કમેન્ટ્સ મારવી હોય તો કંઈક આ રીતે મારી શકો. એ અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું. હવે સિંગલ લાઇન છે તો બી મેં આવી રીતે કરી શકું છું, બરાબર. અહીંયા તમને આપેલું છે કે ડોક સ્ટ્રિંગ આપેલું છે કે જાવાનું ડોક્યુમેન્ટેશન, કે આ જે જો એની સિન્ટેક્સ થોડી અલગ છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું જોતા જઈએ. જરૂરી નથી, જીટીયુમાં નથી. / પછી // અને પછી // ઉપર જો આ શું છે? // // જ્યારે કોઈ બી ફંક્શન શું કામ કરે છે એની ઉપર સ્પેસિફિકલી તમારે લખવું છે, તેને ડોક્યુમેન્ટેશન માટેની કમેન્ટ કહેવાય. તો એના માટે સિન્ટેક્સ આવી છે. અને બાકી ઇનલાઇન તમારે જે બી કંઈ કમેન્ટ કરવી છે તમે આ રીતે કરી શકો. શું આપ્યું છે કમેન્ટમાં? મેસેજ કે પ્રિન્ટ ગ્રીટિંગ મેસેજ ટુ ધ કન્સોલ.
બરાબર, સિમ્પલી તમારે જે એક્સપ્લેન કરવું એ તમે કરી શકો છો. હેલો વર્લ્ડ સેવ એન્ડ કમ્પાઇલ આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. રન સ્ટ્રક્ચર આની બી જરૂર નથી. કમેન્ટ્સ જોઈ શકે. હવે નેક્સ્ટ જે છે યસ વેરિયેબલ ઉપર આપણે આવીએ. ટાઈમ કેટલો છે મને કહેતા રહેજો. કેટલા થયા? 12 ને 13. 13 15 શું છે નક્કી કરો. 12 ને 20 થાય એટલે અલાર્મ વગાડી દેજો. બરાબર, 12 20 આપણે સ્ટોપ કરી દઈશું. ઓકે, વેરિયેબલ આપણે આજના લેક્ચરમાં જ આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું. વોટ ઇઝ વેરિયેબલ? આમાં વાંચીને નહીં કહેવાનું. તમને જે સમજ હોય દિમાગમાં એ કહો. નહીં હોય તો હું છું વાંચવા માટે ઘરે સ્લાઇડ લઈ જવાની, ત્યાં જઈને વાંચવાનું, અહીંયા નહીં વાંચવાનું. આ બાજુવાળાને કહેતો ભાઈ શું ચાલે છે, ક્યાં ખોયો તો. ઓકે, વેરિયેબલ એટલે જ્યારે બી પ્રોગ્રામની અંદર તમારે ડેટા ક્યાંક સ્ટોર કરવો હોય તેના માટે જે તમે એક્સ વાય ઝેડ નેમ એજ પર્સન્ટેજ આવા કંઈક વર્ડ લખો ને એને વેરિયેબલ કહેવાય. વેરિયેબલમાં શું હોય, વેલ્યુઝ ચેન્જ થતી રહે. કે આજે નેમની અંદર ફોર એક્ઝામ્પલ મારું નામ લખ્યું, કાલે બીજા કોઈનું નામ લખીએ, કાલે ત્રીજા કોઈનું લખીએ. પ્રોગ્રામ ડાયનેમિકલી રન થાય તો દર વખતે યુઝરના ઇનપુટ પ્રમાણે વેરિયેબલમાં વેલ્યુઝ બદલાતી રહે. કે ફોર એક્ઝામ્પલ આજે એસી અહીંયા ચાલે છે. એસીની અંદર પ્રોગ્રામ કોઈકે લખેલો હશે. એસી શું કરશે, ટેમ્પરેચર સેન્સરથી ટેમ્પરેચર રીડ કરશે અને પછી એ જે છે એ કમ્પ્રેસરને ઓન કરવું કે ઓફ કરવું. નોર્મલ સાદા એસી ઇન્વર્ટરવાળા ભૂલી જઈએ આપણે, તો કાં તો કમ્પ્રેસરને ઓન કરશે કાં તો કમ્પ્રેસરને ઓફ કરશે. તો એને કેટલા વેરિયેબલ મિનિમમ, આમ તો ઘણા બધા આવે. સિમ્પલી જો આપણે ગણીએ તો 2 વેરિયેબલની જરૂર પડે. ટેમ્પરેચર કેટલું છે, કમ્પ્રેસર ઓન છે કે ઓફ છે. ટેમ્પરેચરનું રીડિંગ, કમ્પ્રેસરનું સ્ટેટસ. ટેમ્પરેચરના રીડિંગમાં શું થશે, જેમ જેમ અંદરનું ટેમ્પરેચર વધતું જશે ઘટતું જશે વારે ઘડીએ વેલ્યુઝ બદલાયા કરશે. તો એ વેલ્યુઝ જ્યાં વારે ઘડીએ બદલાવાની હોય એ જગ્યાએ આપણે શું લઈશું, વેરિયેબલ લઈશું. કે ટેમ્પરેચર રીડિંગ, તો એને વેરિયેબલ કહેવાય. વન્સ અગેઇન કમ્પ્રેસરનું સ્ટેટસ, જેમાં વેલ્યુ પ્રોગ્રામ જાતે બદલશે. કે ક્યારેક 1 લખશે એટલે કે ઓન થશે, 0 લખશે તો ઓફ થશે. ક્લિયર? તો આને વેરિયેબલ કહેવાય. અને હવે કદાચ આપણું બ્લુ ડોટ પાછું ગાયબ. લેટ્સ સ્ટોપ ઇટ.